હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો જલેબીનું નામ આવે એટલે દરેકના મોઢામાં પાણી આવે, પણ બનાવવાનું નામ આવે એટલે પહેલો પ્રશ્ન દરેકને એ જ થાય કે જલેબી બનાવવી બહુ અઘરી અને બજાર જેવી તો બને જ નહીં. પણ આજે હું તમને પરફેક્ટ બજાર જેવી જલેબી પહેલી જ વારમાં બની જાય એવી સરળ રીત બતાવીશ. જલેબી બનાવવી ખૂબ જ સરળ છે. આ વિડીયો પૂરો જોઈ લેશો એટલે તમારી ઘરે પણ બિલકુલ બજાર જેવી કુરકુરી અને રસથી ભરેલી જલેબી બનીને તૈયાર થઈ જશે. પાઇપિંગ બેગનો પણ આપણે આજે ઉપયોગ નથી કરવાના. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ તો આપણે ચાસણી બનાવીએ. તો ચાસણી બનાવવા માટે આપણે અહીંયા એક પેન લીધું છે અને પેનમાં આપણે 1 કપ જેટલી સુગર એટલે કે ખાંડ એડ કરેલી છે. તો જો આ જે કપ છે આપણે એનું જ માપ આપણે લીધેલું છે. તો 1 કપ જેટલી સુગર એડ કરી તો એની સામે સેમ કપથી 1 કપ આપણે પાણી એડ કરી દેવાનું છે, કારણ કે જે જલેબીની ચાસણી હોય છે એ પાતળી હોય છે, આપણે એમાં તાર બનાવવાનો નથી હોતો એટલે પાણી થોડું વધારે જાય છે. તો 1 કપ સુગરની સામે 1 કપ પાણી એડ કરી દેવાનું છે. બિલકુલ પરફેક્ટ ચાસણી બનીને તૈયાર થશે. અને આ ચાસણી આપણી સરસ એવી થાય છે ત્યારે જ આપણે એમાં 2 ઇલાયચી જેના મેં આવી રીતે એના મોઢા ખોલીને એડ કરી દીધી છે. અને હલકો એવો આપણે એમાં ફૂડ કલર એડ કરેલો છે, કારણ કે બજાર જેવી જો જલેબી બનાવવી છે એટલે કલર પણ બજાર જેવો લાવવો છે તો ફૂડ કલર તો આપણે એડ કરવો જ પડશે. પણ તમે જો ઘર માટે બનાવતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને ચાસણીને આપણે આ રીતે હલાવતા રહીશું, ફેરવતા રહીશું, જેથી કરીને ચાસણી એકદમ જલ્દીથી થઈ જાય, એની જે સુગર છે એ જલ્દીથી મેલ્ટ થઈ જાય. તો જો ચાસણી વધારે નથી કરવાની, આપણે આ રીતે હાથમાં લઈને જોશું તો જો એક કોટિંગ થયું હોય આપણી આંગળી ઉપર તેલનું, બસ એટલી ચીકણી છે. અને આવી રીતે તાર બનાવશું તો તાર બને છે પણ તૂટી જાય છે. બસ એટલી ચાસણી આપણે થવા દેવાની છે, પ્રોપર તાર આપણે નથી બનાવવાનો. તો ચાલો, ચાસણી છે આપણી એકદમ અહીંયા પરફેક્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો એને સાઈડમાં રાખી દઈએ. અને હવે આપણે અહીંયા મેંદો લીધો છે. તો જે કપથી આપણે સુગરને પાણી લીધું હતું એ જ કપથી 1 કપ આપણે મેંદો લીધો છે. આ રીતે માપ લેશો એટલે ચાસણી બિલકુલ વધારે વેસ્ટ નહીં થાય. લાસ્ટમાં બસ અડધો કપ જેટલી ચાસણી આપણી બચશે, વધારે ચાસણી નહીં બચે. મેંદાને આપણે એક બાઉલમાં લઈ લીધો અને એને આપણે સાઈડમાં રાખી દઈએ થોડી વાર. અને ત્યાં સુધીમાં આપણે અહીંયા 1 લીંબુનો રસ અને એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. 1 કપ મેંદામાં 1 લીંબુનો રસ અને 1 ચમચી ઘી લેવાનું છે. અને બંનેને સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ પ્રોસેસથી એકવાર તમે જલેબી બનાવી જુઓ, બિલકુલ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો આપણે આજે ઇન્સ્ટન્ટ જલેબી બનાવીએ છીએ, આથો નથી લાવવાનો આપણે એમાં, એટલે જલેબીમાં જે હલકો ખાટો ટેસ્ટ હોય છે એ લાવવા માટે આપણે અહીંયા 1 લીંબુનો ઉપયોગ કરેલો છે. આથા વગર જલેબી બનાવશું તો પણ બિલકુલ આથાવાળી જે જલેબી હોય છે એના જેવો ટેસ્ટ આવશે. ફરી પાછું આપણે મેંદો લઈ લીધો છે ને એમાં આપણે 1 ચપટી જેટલું મીઠું એડ કરવાનું છે. 1 ચપટીથી વધારે બિલકુલ એડ નથી કરવાનું. બસ આપણી જે જલેબી છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે 1 ચપટી જેટલું મીઠું એડ કરેલું છે. અને આપણે જે પેસ્ટ બનાવી હતી લીંબુ અને ઘીવાળી એ પણ આપણે લોટમાં એડ કરી દઈએ અને એકદમ સરસ એવું આપણે એને લોટ સાથે એક વખત મિક્સ કરી લેવાનું છે. અને પછી જેટલું જરૂર લાગે એટલું પાણી એડ કરી અને એક સેમી થીક એવું આપણે આનું બેટર બનાવીને રેડી કરવાનું છે. તો જલેબી બનાવવામાં મેઇન બેટર જ છે કે આપણે બેટર એનું કેવું બનાવવું. તો જો ઘણી વખત ઘરે જલેબી બનાવીએ એમાં પ્રોબ્લેમ થતા હોય છે કે જલેબી કાં તો બેસી મતલબ કે પતલી થઈ જતી હોય છે, ફૂલતી ના હોય, ઘણાને ચવડ થઈ જતી હોય છે, અથવા તો ઘણાને એકદમ સોફ્ટ થઈ જતી હોય છે કે ચાસણીમાં એડ કરો અને તરત જ એ એકદમ સોફ્ટ પડી જતી હોય છે. તો જો આ રીતે તમે બનાવશો જલેબી, આ વિડીયો જોયા પછી આ પ્રોસેસ તમે ફોલો કરીને બનાવશો તો બિલકુલ બજાર જેવી જ જલેબી બનીને તમારી ઘરે તૈયાર થશે, એ પણ પહેલી જ વારમાં, બિલકુલ બગડશે નહીં. તો જો શરૂઆતમાં થોડું થોડું પાણી એડ કરવાનું છે અને એક આપણે અહીંયા આવું થીક એવું બેટર બનાવવાનું છે જલેબી માટે. વધારે પાતળું નહીં કરી દેતા, નહીંતર જલેબીનો શેપ સારો નહીં આવે. તો જો અહીંયા આપણે બેટર છે એમાં ઘણા બધા હજી ગાંઠા છે, તો એના માટે શું કરીએ, આપણે અહીંયા બ્લેન્ડર લીધું છે અને આ જે બેટર બનાવ્યું છે એને સરસ એવું બ્લેન્ડ કરી લઈએ, જેથી કરીને કોઈ નાની ગાંઠો હશે એ પણ સરસ એવી સ્મૂથ થઈ જશે. તો જો બસ 1 થી 2 વખત બ્લેન્ડરને ચલાવશું એટલે સરસ એવું આપણું બેટર છે એ સ્મૂથ થઈ ગયું છે. તો જો હું તમને ફરી પાછું બતાવું કે આવું ઘટ એવું આપણે બેટર રાખવાનું છે, પાતળું બિલકુલ નથી કરી દેવાનું. ને આટલું બેટર બનાવવામાં મને અડધોથી પોણો કપ પાણીની જરૂર પડેલી છે. જે કપથી આપણે સુગર લીધી હતી એ જ કપ અડધોથી પોણો કપ અહીંયા પાણીની જરૂર પડેલી છે. એનાથી થોડું ઓછું અથવા તો થોડું વધારે તમારે જરૂર
પડી શકે છે અને આપણે અહીંયા આથો નથી લાવ્યો એટલા માટે ઈનો એડ કરવાનો છે. તો અડધી ચમચી જેટલો મેં ઈનો એડ કરી દીધો છે. મતલબ કે એક ઈનોનું જે પાઉચ હોય છે એ અડધું પાઉચ મેં એડ કરેલું છે, વધારે એડ કરવાની જરૂર નથી. અને હવે આપણે જલેબી બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે પાઇપિંગ બેગની પણ બિલકુલ જરૂર નથી, કારણ કે બધાની ઘરે અવેલેબલ નથી હોતી. તો જો અહીંયા શું કરવાનું છે, આવી રીતે જે પોલિથીન હોય છે એ બધાની ઘરે હોય જ છે. તો ગમે એ પોલિથીન તમે લઈ શકો છો. આવી રીતે એનો એક કોર્નર, એનો એક જે ખૂણો હોય છે એ પકડી અને ગ્લાસની અંદર રાખી દેવાનો છે અને ઉપરથી જે પોલિથીન છે એને ગ્લાસની ઉપર વાળી દેવાની છે અને એની અંદર આપણે બેટર ભરી લેવાનું છે. તો એકદમ આરામથી થાય છે. બિલકુલ અહીંયા આપણું કિચન છે એ વધારે ખરાબ પણ નથી થવાનું. તો જો અહીંયા આપણે છે એ અહીંયા પાઇપિંગ બેગ જ આપણે બનાવીને રેડી કરી લીધી છે, એક આપણી હોમમેડ. તો જોઈ શકો છો કોન જેવો શેપ આવી ગયો છે. અને જો તમને ન ફાવે તો ઉપરથી તમે અહીંયા રબર બેન્ડ હોય છે એ પણ લગાવી શકો છો, પણ હું નથી લગાવતી, એમ જ સીધી હું બનાવીશ. તો ચાલો આપણો કોન છે એ ભરાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને કટ કરવાનું છે. તો જો અહીંયા પહેલેથી જ મેં તેલ ગરમ થવા માટે પણ સાઈડમાં રાખી દીધું હતું. તેલને વધારે ગરમ પણ નથી કરવાનું અને એકદમ તેલ ઓછું ગરમ પણ ન હોવું જોઈએ, મીડિયમ તેલ ગરમ આપણું હોવું જોઈએ. તો આપણે આ જે કોર્નર છે એને એકદમ હલકું એવું કટ કરવાનું છે, વધારે કટ નથી કરી દેવાનું, નહીતર જલેબી જાડી પડશે. તો જો અહીંયા હું થોડી જલેબીને જાડી રાખું છું. જો તમારી ઘરે પાતળી જલેબી પસંદ હોય બધાને તો એકદમ નાનું એવું આપણે હોલ કરવાનું છે. આવી રીતે જો તેલમાં એકદમ ડર્યા વગર હળવા હાથે આપણે આવી રીતે જલેબીનો શેપ આપી દેવાનો છે. ને આપણે જે પોલિથીન લીધી છે એને બિલકુલ પ્રેસ નથી કરવાની, બસ એકદમ હળવા હાથે પકડશો અને ગોળ ગોળ ફેરવતા જશો એટલે પ્રોપર જલેબીનો શેપ આવી જશે. તો જો અહીંયા જે આપણે પેન લીધું છે એ કોશિશ એવી કરવાની છે કે નીચેથી એનું તળિયું સીધું હોય એવું પેન આપણે લેવાનું છે. તો જે વચ્ચેની સાઈડ ખાડો હોય છે એવું તળિયું, એવું આપણે પેન નથી લેવાનું. તો જો આપણે અહીંયા એક પેનમાં 3 જલેબી આવી ગઈ છે તો 3 પાડી લીધી છે આપણે. અને જલેબી તળતી વખતે પણ આપણે તેલ ઓછું લેવાનું છે, એકદમ વધારે જે આપણું પેન છે એ વધારે ભરીને તેલ નથી લેવાનું. તો જો અહીંયા તમે જોઈ શકો છો આપણી જલેબી સરસ એવી નીચેથી હલકી ક્રિસ્પી થાય એટલે આપણે એને પલટાવશું. અને જલેબીનો શેપ પણ તમે જોઈ શકો છો, પ્રોપર શેપ આવ્યો છે. એવું નથી કે હું જલેબી બનાવવામાં માસ્ટર છું, હું પણ વધારે વાર મેં પણ જલેબી નથી બનાવી, પણ મેં જ્યારે પહેલી વાર બનાવી આ રીતે ત્યારે મારી જલેબી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ હતી. તો આ રીતે જો તમે બનાવશો તો તમારી ઘરે પણ આવી રીતે પરફેક્ટ જલેબી બનીને તૈયાર થઈ જશે. તો જો જલેબી છે એ ક્રિસ્પી કરવી હોય તો આપણે એને ક્રિસ્પી તળવાની છે અને તરત જ આપણે ચાસણીમાં એને એડ કરી દેવાની છે. અને ત્યાં સુધી આપણી ચાસણી પીવે છે ત્યાં સુધીમાં આપણે બીજો બેચ પણ બનાવી લઈએ. તો જો હું તમને બીજો બેચ પણ પાડીને બતાવી દઉં છું કે જો આવી રીતે એકદમ હળવા હાથે ગોળ ગોળ ફેરવતું જવાનું છે અને આપણી જલેબી બનીને તૈયાર એકદમ આરામથી બની જાય છે. તો જોઈ શકો છો અહીંયા એક બેચમાં 3 આવી ગઈ છે તો પાડી લીધી છે અને જલેબી જો એકદમ સરસ એવી ફૂલી ગઈ છે, બિલકુલ ચપટી નથી બનતી આપણી જલેબી. તો જે પહેલા બેચની જલેબી હતી એ સરસ એવી એને ચાસણી શોષી લીધી છે. તો હલકી એવી આપણે એને પલટાવી લઈએ અને તમે જોઈ શકો છો મેં અહીંયા આટલી જલેબી તો બનાવીને રેડી કરી લીધી છે. તો જો એકદમ જોરદાર એવી દેખાય છે ને જલેબી કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. એકદમ કુરકુરી ક્રિસ્પી એવી આપણી રસથી ભરેલી જલેબી અહીંયા બને છે. તો એકદમ સરળ રીતે જલેબી ઘરે બની જાય છે. તો બજારની અનહાઇજેનિક જલેબી ઘરે શું કામ લાવવી? તો એકદમ આ રીતે સરળતાથી તમે ઘરે જલેબી આથા વગર પણ બનાવી શકો છો. બિલકુલ આથાવાળી જલેબી ખાતા હોય એવો જ ટેસ્ટ તમને આવશે. તો જો આપણો બીજો બેચ પણ તળાઈને રેડી થઈ ગયો, એને પણ આપણે ચાસણીમાં એડ કરી દીધો અને જો આપણી જલેબી છે એને સરસ એવી ચાસણી પી લીધી છે. તો જો જલેબીને વધારે વાર ચાસણીમાં રાખવાની જરૂર નથી, આપણો એક બેચ તળાય એટલે એને ચાસણીમાં એડ કરશું અને બીજો બેચ જ્યાં સુધીમાં તળાઈ જાય બસ ત્યાં સુધી આપણે આને ચાસણીમાં રાખવાની છે. તો જો આપણે એને બહાર કાઢીએ છીએ અને તમે જોઈ શકો છો, જોતાં જ ખબર પડે છે કે એકદમ ક્રિસ્પી કુરકુરી એવી આપણી જલેબી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એ જ રીતે હું હવે બધી જલેબી બનાવી લઉં છું. તો ત્યાં સુધીમાં જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલ પર જો નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપી, સરળ ઇઝી એવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો જો આપણે અહીંયા જલેબી બનીને એકદમ રેડી થઈ ગઈ છે તો તમને આ જલેબીનો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવી દેજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.